નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટર્પિનોઇડના પ્રકરણની અંદર ટર્પિનોઇડ કોને કહેવાય, તેનું પ્રાપ્તિ સ્થાન, તેનું વર્ગીકરણ અને ટર્પિનોઇડનું બંધારણ નક્કી કરવા માટેની સામાન્ય પદ્ધતિનો અભ્યાસ કરીશું. વોટ ઇઝ ટર્પિનોઇડ? ટર્પિનોઇડ એટલે શું? સામાન્ય રીતે ટર્પિનોઇડ એવા કાર્બનિક સંયોજનો છે કે જેઓ મોટે ભાગે વનસ્પતિમાંથી અને કેટલાક પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. આ ટર્પિનોઇડ સંયોજનોને શરૂઆતમાં ટર્પિન તરીકે ઓળખવામાં આવતા હતા અને ટર્પિનનું સામાન્ય અણુસૂત્ર C5H8N એટલે કે C5H8 બંધારણ ધરાવતા હાઇડ્રોકાર્બનના અનેક એકમો જોડાવાથી બનેલું સંયોજન છે. અને જર્મન શબ્દ ટર્પેન્ટાઇન, જેનો અર્થ થાય વન ટાઈપ ઓફ ઓઇલ એટલે કે એક જાતનું તેલ, તેના ઉપરથી આ શબ્દ ટર્પિન પડ્યો, ટર્પિન નામ આપવામાં આવ્યું. વનસ્પતિમાંથી મળી આવતા ઓક્સિજનયુક્ત સંયોજનોને કે જેની અંદર આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન વગેરે ક્રિયાશીલ સમૂહ હાજર હતા, તેમને શરૂઆતમાં કેમ્ફર તરીકે ઓળખવામાં આવતા હતા. આમ વનસ્પતિ અને પ્રાણીમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ સુગંધિત પ્રવાહી હાઇડ્રોકાર્બન સંયોજનોને ટર્પિન તરીકે અને ઓક્સિજનયુક્ત સંયોજનોને કેમ્ફર તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ સમય સાથે તેમની સંખ્યા વધતા ટર્પિન અને કેમ્ફર એટલે કે હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન યુક્ત સંયોજનો બંનેને ભેગા ટર્પિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તેમને ટર્પિનોઇડ નામ આપવામાં આવ્યું. આમ ટર્પિનોઇડ એટલે C5H8N અણુસૂત્ર ધરાવતા તેમજ તેના ઓક્સિજન વ્યુત્પન્નોને ટર્પિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટર્પિનોઇડ સંયોજનોના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો હોય છે. All terpenes are terpenoids, but all terpenoids are not terpenes. ટર્પિનોઇડ્સની અંદર હાઇડ્રોકાર્બન અને ઓક્સિજનયુક્ત સંયોજનોનો સમાવેશ થાય છે, જ્યારે ફક્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને ટર્પિન તરીકે અને ઓક્સિજનયુક્ત સંયોજનોને કેમ્ફર તરીકે ઓળખવામાં આવે છે. આમ બધા જ ટર્પિનને ટર્પિનોઇડ તરીકે ઓળખી શકાય, પરંતુ બધા જ ટર્પિનોઇડ સંયોજનો એ ટર્પિન નથી, કારણ કે ટર્પિનોઇડ સંયોજનોની અંદર તો હાઇડ્રોકાર્બન અને ઓક્સિજનયુક્ત સંયોજનોનો સમાવેશ થાય છે. આમ ઓલ ટર્પિન્સ આર ટર્પિનોઇડ્સ, બટ ઓલ ટર્પિનોઇડ્સ આર નોટ ટર્પિન. એટલે કે બધા ટર્પિનને ટર્પિનોઇડ કરી શકાય, પરંતુ બધા ટર્પિનોઇડને ટર્પિન ના કહી શકાય. As terpenoids are composed of isoprene units, these are sometimes called isoprenoid. આ ટર્પિનોઇડ સંયોજનોનું વિઘટન કરતો તેમાંથી આઇસોપ્રીનના એકમો પ્રાપ્ત થાય છે. એટલે કે આઇસોપ્રીન એકમો જોડાવાથી ટર્પિનોઇડ સંયોજનો બનેલા છે અને પરિણામે તેઓને આઇસોપ્રીનોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ હાઇડ્રોકાર્બન સંયોજનો શરૂઆતમાં ટર્પિન તરીકે, ઓક્સિજનયુક્ત સંયોજનો કેમ્ફર તરીકે, બંનેને સંયુક્ત રીતે ટર્પિનોઇડ્સ અને આઇસોપ્રીન એકમો ધરાવતા હોવાથી આઇસોપ્રીનોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાપ્તિ સ્થાન: મોટાભાગના ટર્પિનોઇડ સંયોજનો એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે કેટલાક ટર્પિનોઇડ એ પ્રાણીઓમાંથી પણ મળી આવે છે. દાખલા તરીકે સ્ક્વેલિન એ શાર્ક માછલીના લીવર ઓઇલમાંથી પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ વનસ્પતિ જોઈએ
તો તે વનસ્પતિના જુદા જુદા ભાગો થડથી લઈને શરૂઆત કરીએ તો પેલું એનું મૂળ, એનું થડ, એની છાલ, એના પાંદડાઓ, એનો રસ, એનો ફળ વગેરેમાંથી એક વિશિષ્ટ પ્રકારની સુગંધ મળે છે. અને આ વિશિષ્ટ પ્રકારની સુગંધ એ તેમાં હાજર રહેલ બાષ્પશીલ સુગંધિત પ્રવાહીને લીધે છે. અને એ બાષ્પશીલ સુગંધિત પ્રવાહી એ ટર્પિનોઇડ છે. આમ વનસ્પતિ એ જુદી જુદી પ્રકારના ટર્પિનોઇડ સંયોજનો ધરાવે છે. આમ તેમાં રહેલા ટર્પિનોઇડ સંયોજનોને આધારે જુદી જુદી વનસ્પતિ જુદા જુદા પ્રકારની સુગંધ ધરાવે છે. આમ સુગંધના આધારે આપણે કોઈ પણ વનસ્પતિને પારખી શકીએ છીએ. The essential oils are contains a mixture of compounds in which major compounds are terpenoids. આ જે બાષ્પશીલ સુગંધિત પ્રવાહીનું મિશ્રણ છે તેમાં મોટા ભાગના સંયોજનો તરીકે ટર્પિનોઇડ હોય છે. However, there are certain essential oils which contain only one compound. જ્યારે કેટલાક સુગંધિત પ્રવાહી તેલોની અંદર ફક્ત એક જ પદાર્થ હોય છે. દાખલા તરીકે ઓઇલ ઓફ બીટર આલ્મંડ, કડવી બદામના તેલમાં ફક્ત એક જ પદાર્થ બેન્ઝાલ્ડિહાઇડ હોય છે. ઓઇલ ઓફ વિન્ટર ગ્રીન કન્ટેન્સ સેલિસિલેટ. દાખલા તરીકે ગુલાબનું તેલ જીરેનિયલ તરીકે, લીંબુમાં લિમોનિન, લીલી ચાનું તેલ સિટ્રાલ. આમ જુદા જુદા ટર્પિનોઇડ સંયોજનોના ઉદાહરણો છે જે જુદી જુદી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. On the thermal decomposition, almost all the terpenoids yield isoprene as one of the products. જ્યારે કોઈ પણ ટર્પિનોઇડ સંયોજનોનું વિઘટન કરવામાં આવે છે ત્યારે વિઘટન દ્વારા આઇસોપ્રીનના એકમો પ્રાપ્ત થાય છે. આઇસોપ્રીનનું IUPAC નામ છે 2-મિથાઇલ-1,3-બીટાડાઇન. આમ ટર્પિનોઇડ સંયોજનો એ આઇસોપ્રીન એકમોના બનેલા છે. ઈસવીસન 1887માં વોલેસ નામના વૈજ્ઞાનિકે આ ટર્પિનોઇડ સંયોજનોમાં આઇસોપ્રીન એકમોની ગોઠવણી માટે એક સ્ટેટમેન્ટ આપ્યું જેને આઇસોપ્રીન નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આને માટે તેને 1910ની અંદર નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. આમ વોલેચે 1887માં ટર્પિનોઇડ સંયોજનો આઇસોપ્રીન એકમોના બનેલા છે તેમ જણાવ્યું. ત્યારબાદ 1925ની અંદર ઇનગોલ્ડે ટર્પિનોઇડમાં આઇસોપ્રીન એકમોની ગોઠવણી માટેનો જે નિયમ આપ્યો જેને વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ એટલે કે સ્પેશિયલ આઇસોપ્રીન રૂલ તરીકે ઓળખવામાં આવે છે. 1925ની અંદર ઇનગોલ્ડે દર્શાવ્યું કે મોટાભાગના ટર્પિનોઇડ સંયોજનોની અંદર આઇસોપ્રીન એકમોની ગોઠવણી હેડ ટુ ટેલ થયેલી હોય છે એટલે કે 1,4 લિંકેજ જોવા મળે છે. There are some exceptions to the special isoprene rule. તેની અંદર ઘણીવાર અપવાદ જોવા મળે છે એટલે કે હેડ ટુ ટેલ જોડાણને બદલે હેડ ટુ હેડ કે ટેલ ટુ ટેલ જોડાણ પણ જોવા મળે છે. પરંતુ મોટાભાગના ટર્પિનોઇડ સંયોજનોમાં હેડ ટુ ટેલ જોડાણ હોય છે. અહીં બે આઇસોપ્રીન એકમોની જોડાણ હેડ ટુ ટેલ થયેલ છે તે દર્શાવેલ છે. એક આઇસોપ્રીન એકમ જેનો 2-મિથાઇલ એટલે આ હેડ ભાગ છે, આ ટેલ. 2-મિથાઇલ એટલે અહીંથી કાર્બનનો ક્રમાંક આપીએ એટલે આ હેડ અને આ ટેલ. આમ બે આઇસોપ્રીન એકમો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એક આઇસોપ્રીન એકમનો હેડ અને બીજા આઇસોપ્રીનની ટેલ એકબીજા સાથે જોડાય છે અને
આ રીતે આઇસોપ્રીન એકમો એકબીજા સાથે હેડ ટુ ટેલ ફેશન દ્વારા એકબીજા સાથે જોડાય અને ટર્પીનોઇડ સંયોજન આઇસોપ્રીન એકમની રચના થાય છે. ટર્પીનોઇડ સંયોજનોનું વર્ગીકરણ બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય. તેઓ આઇસોપ્રીન એકમના બનેલા છે. આમ ટર્પીનોઇડ સંયોજનમાં રહેલા આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે વર્ગીકરણ કરી શકાય. નંબર 2, આઇસોપ્રીન એકમો ઓપન ચેન કમ્પાઉન્ડ અને ચક્રીય સંયોજનો પણ છે. આમ ચક્રની સંખ્યાને આધારે વર્ગીકરણ કરી શકાય. આમ બે પ્રકારે વર્ગીકરણ શક્ય છે. પ્રથમ પ્રકાર, ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ આઇસોપ્રીન યુનિટ. આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે વર્ગીકરણ કરીએ તો તેની અંદર terpenes may be classified on the basis of the number of isoprene units in the molecule. A prefix in the name indicate the number of isoprene units needed to assemble the molecule. ટર્પીનની અંદર કેટલા આઇસોપ્રીન એકમો છે એટલે કેટલા આઇસોપ્રીન એકમોના જોડાવાથી બનેલું છે એ આઇસોપ્રીન એકમોની સંખ્યાને પ્રિફિક્સ તરીકે લેવામાં આવે છે અને તેના આધારે નામકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે આઇસોપ્રીન એટલે કે 2-મિથાઇલ 1,3-બ્યુટાડાઇન નું અણુસૂત્ર C5H8 છે અને તેની અંદર તેને આપણે એક આઇસોપ્રીન એકમ તરીકે લઈ શકીએ. એટલે કે જ્યારે એક આઇસોપ્રીન એકમ હોય તો તે સંયોજન થશે આઇસોપ્રીન 2-મિથાઇલ 1,3-બ્યુટાડાઇન, જેને હેમિટર્પીન તરીકે ઓળખવામાં આવે છે. જો આઇસોપ્રીન C5H8 ના બે એકમો જોડાયેલા હોય, નંબર ઓફ આઇસોપ્રીન યુનિટ 2 હોય, તો અણુસૂત્ર થશે C5H8 એટલે કે C10H16. અને C10H16 એટલે કે બે આઇસોપ્રીન એકમો જોડાયેલા હોય તો તેને મોનોટર્પીન્સ અથવા ટર્પીન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો આઇસોપ્રીનના 3 એકમો જોડાયેલા હોય તો અણુસૂત્ર C15H24 થશે. બીજા અર્થમાં તેની અંદર ટર્પીનના 1.5 યુનિટ જોડાયેલા છે અને તેના માટે પૂર્વક તરીકે સેસ્ક્વી વર્ડનો યુઝ કરવામાં આવે છે. આમ C10H16 એક યુનિટ એને મોનોટર્પીન તરીકે અને C10H16 પ્લસ C5H8 એટલે કે 1.5 યુનિટ હોય તો તેને સેસ્ક્વી ટર્પીન તરીકે ઓળખવામાં આવે છે. ટર્પીન C10H16 ના બે એકમો, બીજા અર્થમાં આઇસોપ્રીનના 4 એકમો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને ડાયટર્પીન અને તેનું અણુસૂત્ર થશે C20H32. કોલમ 4 ની અંદર જુદા જુદા ટર્પીન માટેના ઉદાહરણો દર્શાવેલ છે. તે જ રીતે જો ટર્પીન C10H16 ના 2.5 યુનિટ 2.5 યુનિટ જોડાયેલા હોય તો અણુસૂત્ર થશે C25H40. તેનું ઉદાહરણ છે જીરેનિયાલ ફાર્નેસોલ. તે જ રીતે મોનોટર્પીન C10H16 ના 3 એકમો જોડાયેલા હોય એટલે કે તેમાં આઇસોપ્રીનના 6 એકમો હોય તો ટર્પીનના 3 એકમો જોડાયેલા હોય તો તેને ટ્રાયટર્પીન અને અણુસૂત્ર થશે C10H16 એટલે કે C30H48 અને ટ્રાયટર્પીનનું ઉદાહરણ છે સ્ક્વેલિન. તે જ રીતે 3.5 3.5 યુનિટ જો જોડાયેલા હોય મોનોટર્પીનના તો તેનું અણુસૂત્ર થશે C35H56 અને તેમાં આઇસોપ્રીનના 7 એકમો હશે અને તેને સેસ્કર ટર્પીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે
ટર્પીન C10H16 ના 4 એકમો જોડાયેલા હોય તો તેને ટેટ્રાટર્પિન્સ અથવા કેરોટીનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેની અંદર આઇસોપ્રીનના 8 એકમો હશે અને પરિણામે અણુસૂત્ર થશે C40H64. દાખલા તરીકે આલ્ફા બીટા કેરોટીન, ગેમા કેરોટીન, લાઇકોપીન વગેરે ટેટ્રાટર્પિનના ઉદાહરણ છે. પોલીટર્પિન અથવા કુદરતી રબર કે જેની અંદર આઇસોપ્રીનના અનેક એકમો N અણુ જોડાયેલા છે અને તેમાં સિસ પોલીઆઇસોપ્રીન કુદરતી રબર એ પોલીઆઇસોપ્રીન છે. ટર્પીનોઇડ સંયોજનોમાં રહેલ ચક્રની સંખ્યાને આધારે જો સંયોજનમાં એક પણ ચક્ર હાજર ના હોય, ઓપન ચેન કમ્પાઉન્ડ હોય તો તેને એસાયક્લિક ટર્પીનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક ચક્ર હોય તો મોનોસાયક્લિક, 2 ચક્રો હોય તો બાયસાયક્લિક ટર્પીનોઇડ તરીકે ઓળખવામાં આવે છે, 3 હોય તો ટ્રાયસાયક્લિક ટર્પીનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેમાં હાજર રહેલ આઇસોપ્રીન એકમની સંખ્યા અને ચક્રની સંખ્યાને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો આઇસોપ્રીનનો એક જ એકમ ધરાવતા એટલે કે આઇસોપ્રીનના 2 એકમો ધરાવતા C10H16 મોનોટર્પિન તરીકે ઓળખવામાં આવે છે અને આવા ઓપન ચેન મોનોટર્પિન જેને એસાયક્લિક મોનોટર્પિન તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સિટ્રાલ, સિટ્રોનેલાલ નો સમાવેશ થાય છે. મોનોટર્પિન અને એક ચક્રીય હોય તો તેને મોનોસાયક્લિક મોનોટર્પિન તરીકે ઓળખવામાં આવે છે. મોનોટર્પિન અને દ્વિચક્રીય હોય તો બાયસાયક્લિક મોનોટર્પિન તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણ અહીં દર્શાવેલ છે. તે જ રીતે સેસ્ક્વિટર્પિન ટર્પિન C10H16 ના ડોટ યુનિટ C10H16 પ્લસ C5H8 એમ ડોટ યુનિટ જોડાયેલા હોય તો તેવા ટર્પિનને સેસ્ક્વિટર્પિન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વક સેસ્ક્વિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપન ચેન સેસ્ક્વિટર્પિન હોય તો તેને એસાયક્લિક સેસ્ક્વિટર્પિન્સ, દાખલા તરીકે ફાર્નેસોલ. મોનોસાયક્લિક સેસ્ક્વિટર્પિન એટલે કે સેસ્ક્વિટર્પિન હોય અને એમાં એક ચક્ર હોય તો મોનોસાયક્લિક સેસ્ક્વિટર્પિન જિંજીબરિન. સેસ્ક્વિટર્પિન કે જેની અંદર 2 ચક્રો હોય બાયસાયક્લિક સેસ્ક્વિટર્પિન કેડિનિન. સેસ્ક્વિટર્પિન કે જેની અંદર 3 ચક્ર હોય તેને ટ્રાયસાયક્લિક સેસ્ક્વિટર્પિન તરીકે ઓળખવામાં આવે છે. સેસ્ક્વિટર્પિન એટલે C10H16 પ્લસ C5H8. આમ C10H16 પ્લસ C5H8 એટલે કે C15H24 થશે. આમ C15H24 અણુસૂત્ર ધરાવતા ઓપન ચેન કમ્પાઉન્ડ, મોનોસાયક્લિક, બાયસાયક્લિક અને ટ્રાયસાયક્લિક કમ્પાઉન્ડ. તે જ રીતે C10H16 મોનોટર્પિનના 2 એકમો જોડાયેલા હોય જેની અંદર આઇસોપ્રીનના 4 એકમો હશે તેવા ડાયટર્પિન ઓપન ચેન કમ્પાઉન્ડને એસાયક્લિક ડાયટર્પિન, દાખલા તરીકે ફાઇટોલ. ડાયટર્પિન એક ચક્રીય સંયોજન મોનોસાયક્લિક ડાયટર્પિન વિટામિન A. તે જ રીતે બાયસાયક્લિક ડાયટર્પિન અને ટ્રાયસાયક્લિક ડાયટર્પિન માં વર્ગીકરણ કરી શકાય. જનરલ પ્રોપર્ટીઝ ઓફ ટર્પિનોઇડ્સ. ટર્પિનોઇડ્સના સામાન્ય ગુણધર્મો જોઈએ તો મોસ્ટ ઓફ ધેમ આર કલરલેસ લિક્વિડ્સ વિચ આર લાઇટર દેન વોટર એન્ડ બોઇલ બિટવીન 150 to 180 ડિગ્રી સેલ્સિયસ. મોટાભાગના ટર્પિનોઇડ સંયોજનો રંગવિહીન પ્રવાહી સંયોજનો છે અને પાણી કરતો હલકા તેમજ તેમનું ઉત્કલન બિંદુ 150 થી 180 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. A few are solid which are lighter than water. કેટલાક ઘન સ્વરૂપે પણ મળી આવે છે
અને તેઓ પાણી કરતા હલકા હોય છે. ટર્પીનોઇડ સંયોજનો એ બાષ્પશીલ ઊંચો વક્રી વળાંક ધરાવતા પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. મોટાભાગના ટર્પીનોઇડ સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ છે, ઓપ્ટિકલ એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. જનરલ મેથડ્સ ફોર ધ ડિટર્મિનેશન ઓફ સ્ટ્રક્ચરલ ઓફ ટર્પીનોઇડ્સ. મિત્રો, આપણે ટર્પીનોઇડનું બંધારણ સાબિત કરવાનું નથી, પરંતુ જે બંધારણ સાબિત થયું છે તે ટર્પીનોઇડ સંયોજનોમાં રહેલ ક્રિયાશીલ સમૂહ, દ્વિબંધ કે ચક્રની હાજરી માટેના પુરાવાઓ આપણે લખવાના પરીક્ષામાં આવે છે. એટલે મિત્રો, જો ટર્પીનોઇડ સંયોજનોનું બંધારણ નક્કી કરવાની સામાન્ય પદ્ધતિ આપણે બરાબર યાદ રાખી દઈએ તો કોઈ પણ ટર્પીન સંયોજનોનું બંધારણ જાણતા હોઈએ તો તેમાં ક્રિયાશીલ સમૂહ, દ્વિબંધની હાજરી, દ્વિબંધનું સ્થાન કે કોઈ પણ પ્રકારની હાજરી માટેના પુરાવા ને લગતી પ્રક્રિયાઓ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે ટર્પીનોઇડ સંયોજનોના બંધારણ માટેની સામાન્ય પદ્ધતિ જોઈશું, જેને મુખ્યત્વે 5 વિભાગમાં આપણે વહેંચેલ છે, 4 ક્લાસ ને 5 ક્લાસ. એનાલિટિકલ મેથડ, સિન્થેટિક મેથડ, ફિઝિકલ મેથડ, બાય મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ એન્ડ સિન્થેસિસ, સંશ્લેષણ દ્વારા. મિત્રો, આજે આપણે એનાલિટિકલ મેથડનો અભ્યાસ કરીશું. એનાલિટિકલ મેથડની અંદર નીચેના 7 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેની અંદર સૌપ્રથમ કોઈ પણ ટર્પીનોઇડ સંયોજનોને પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવ્યા બાદ જુદી જુદી પદ્ધતિ દ્વારા તેમાં મોલેક્યુલર ફોર્મ્યુલા, અણુસૂત્ર નક્કી કરીશું. ત્યારબાદ તેની અસંતૃપ્તતા, કાર્બન કાર્બન એટલે કે ઓલિફિનિક દ્વિબંધ છે કે કેમ તેની હાજરી અને સંખ્યા નક્કી કરીશું. નંબર ઓફ રિંગ, ટર્પીનોઇડ સંયોજન ઓપન ચેન કમ્પાઉન્ડ છે કે ચક્રીય છે તો કેટલા ચક્ર છે તેની હાજરી નક્કી કરીશું, તેમજ સંખ્યા નક્કી કરીશું. નેચર ઓફ ઓક્સિજન એટમ, જો તેની અંદર ઓક્સિજન હાજર હોય તો એ ઓક્સિજન પરમાણુ કયા ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો છે તે ક્રિયાશીલ સમૂહની કસોટીને આધારે તેની પ્રકૃતિ નક્કી કરીશું. ત્યારબાદ ઓક્સિડેટિવ ડિગ્રેડેશન એટલે કે ઓક્સિડેટિવ નિપજોને આધારે દ્વિબંધ ક્રિયાશીલ સમૂહનું સ્થાન નક્કી કરીશું. ડિહાઇડ્રેશન અને ડિહાઇડ્રોજિનેશનનો પણ ઉપયોગ કરીશું. ડિહાઇડ્રોજિનેશન દ્વારા ખાસ કરીને મુખ્યત્વે તેનું બંધારણીય માળખું નક્કી કરીશું. આમ આ 7 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ મોલેક્યુલર ફોર્મ્યુલા. તો કોઈપણ ટર્પીનોઇડ સંયોજનોનું બંધારણ નક્કી કરવા માટે સૌપ્રથમ નમૂનોની અંદર તેમાં રહેલ તત્વોનું પરીક્ષણ કરીશું. તત્વોનું પરીક્ષણ કર્યા બાદ તત્વોનું ટકાવાર પ્રમાણ અને ટકાવાર પ્રમાણ નક્કી કર્યા બાદ પ્રમાણ સૂચક સૂત્ર અને અણુભાર ઉપરથી અણુસૂત્ર નક્કી કરીશું. આમ સૌપ્રથમ એનાલિટિકલ મેથડની અંદર ટર્પીનોઇડ સંયોજનોનું અણુસૂત્ર નક્કી કરીશું. ત્યારબાદ તેની અંદર દ્વિબંધની હાજરી છે કે કેમ તે અને દ્વિબંધની સંખ્યા નક્કી કરીશું. તે માટે જુદી જુદી યુગશીલ પ્રક્રિયાઓ દ્વારા અસંતૃપ્તતા એટલે કે ઓલિફિનિક દ્વિબંધની હાજરી અને સંખ્યા નક્કી કરીશું. તેમાં કેટાલિટિક રિડક્શન એટલે કે પ્લેટિનમ, પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજિનેશન કરીએ ત્યારે ઉમેરતા હાઇડ્રોજન H2 અણુના મોલની સંખ્યાને આધારે દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય. હેલોજન, ક્લોરીન, બ્રોમિન વગેરે હેલોજન અણુ
સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન ઉમેરાતા હેલોજન અણુના મોલની સંખ્યાને આધારે દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય. હેલોજન એસિડ, HCl, HBr વગેરે સાથેની યોગશીલ પ્રક્રિયા દ્વારા પણ દ્વિબંધની હાજરી નક્કી કરી શકાય. જો સમમિતીય આલ્કીન હશે તો એક જ નિપજ આપશે અને અસમિતીય આલ્કીન હશે તો માર્કોનિકોફ નિયમ અનુસાર નિપજ પ્રાપ્ત થશે. તે જ રીતે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા પણ દ્વિબંધની હાજરી નક્કી કરી શકાય અને દ્વિબંધની સંખ્યા વપરાતા NOCl નાઇટ્રોસિલ ક્લોરાઇડની મોલની સંખ્યાને આધારે નક્કી કરી શકાય. આમ અણુસૂત્ર નક્કી કર્યા બાદ H2, હેલોજન એસિડ, નાઇટ્રોસિલ ક્લોરાઇડ વગેરે સાથેની પ્રક્રિયા દ્વારા દ્વિબંધની હાજરી અને સંખ્યા નક્કી કરી શકાય. પરંતુ નાઇટ્રોસિલ ક્લોરાઇડ ને ઉપયોગને આધારે દ્વિબંધની હાજરીની સાથે સાથે દ્વિબંધથી જોડાયેલા કાર્બનનો પ્રકાર પણ નક્કી કરી શકાય છે. જો એ દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન તૃતીયક હોય, એટલે કે દ્વિબંધથી જોડાયેલો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય, આ કાર્બન 1, 2 and 3, આ કાર્બન પર 1, 2 and 3, તો બંને કાર્બન તૃતીયક હોય ત્યારે સમમિતીય આલ્કીન છે અને પરિણામે નાઇટ્રોસિલ ક્લોરાઇડ NOCl નો ધનભારિતા ભાગ NO+ અને Cl- ગમે તે કાર્બન સાથે જોડાઈ શકે છે અને ત્યારે વાદળી રંગની યોગશીલ નિપજ મળે છે. આમ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા જો વાદળી રંગની યોગશીલ નિપજ મળતી હોય તો તેમાં દ્વિબંધ તરીકે જોડાયેલા બંને કાર્બન પરમાણુઓ તૃતીયક છે તેમ કહી શકાય. આમ કાર્બનનો પ્રકાર પણ નક્કી કરી શકાય છે. જો દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક અને બીજો કાર્બન તૃતીયક હોય, દ્વિતીયક કાર્બન એટલે કે તે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય અને ત્રીજો હાઇડ્રોજન પરમાણુ હોય, જ્યારે તૃતીયક કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન માર્કોનિકોફ નિયમ અનુસાર યોગશીલ નિપજ મળે છે. માર્કોનિકોફ નિયમ અનુસાર પ્રક્રિયકનો ધનભારિત ભાગ એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અને ઋણભારિત ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાઈ અને મુખ્ય નિપજ મળે છે. આમ NOCl નો ધનભારિત ભાગ NO+ એ દ્વિતીયક હાઇડ્રોજન સાથે જોડાય છે, જ્યારે ઋણભારિત Cl- એ તૃતીયક કાર્બન સાથે જોડાય છે અને દ્વિબંધ દૂર થાય છે. અને આ મળતી યોગશીલ નિપજમાં સમઘટિકીકરણ એટલે કે પુનઃવિન્યાસ દ્વારા તેમાંથી રંગવિહીન ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે. C-NOH સમૂહ ધરાવતો સંયોજનને ઓક્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. આમ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન જો રંગવિહીન ઓક્ઝાઇમ મળતો હોય તો દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પૈકી એક કાર્બન દ્વિતીયક અને બીજો કાર્બન તૃતીયક છે તેમ કહી શકાય. આમ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા દ્વિબંધથી જોડાયેલા કાર્બનનો પ્રકાર પણ નક્કી કરી શકાય છે. પર એસિડ સાથેની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડમાં COOH અને પર એસિડ હોય તો C-OOH હોય. પર એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધમાં ઓક્સિજનનો પરમાણુ ઉમેરાતો ચક્રીય ઇથર મળે છે, જેને ઇપોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ મળે છે. અહીં જો પર એસિડ તરીકે ફોર્મિક એસિડ ઉમેરવામાં આવે HCO3H તો એક નિપજ તરીકે ફોર્મિક એસિડ પ્રાપ્ત થાય છે અને મળતા ફોર્મિક એસિડના મોલની સંખ્યાને આધારે પણ દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય. અહીં પર એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન ઓલિફિનિક કાર્બન કાર્બન દ્વિબંધની સંખ્યા નક્કી કરી શકાય છે અને આ માટે જરૂર કરતો વધુ પર એસિડ ઉમેરી અને બેક ટાઇટ્રેશન દ્વારા વપરાયેલ પર એસિડનું પ્રમાણ શોધી અને તેના આધારે દ્વિબંધની સંખ્યા નક્કી કરવામાં આવે છે. દ્વિબંધની સંખ્યા નક્કી કર્યા બાદ
જો દ્વિબંધની સંખ્યા 2 કે તેથી વધુ હોય તો તે દ્વિબંધ એકાંતરે આવેલા છે કે કેમ, એટલે કે કોન્જ્યુગેટ ડબલ બોન્ડ છે કે તેમ, તેની હાજરી નક્કી કરવા માટે 3 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ડીલ-સાલ્ડર પ્રક્રિયા જો આપતું હોય, ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન જોવા મળતું હોય, એટલે કે અણુ વક્રી ભૂલકાંકની અંદર તફાવતનો જે વેલ્યુ છે એના આધારે આપણે દ્વિબંધ એકાંતરે છે કે કેમ તે નક્કી કરી શકાય. અને યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં લેમ્ડા મેક્સ વેલ્યુને આધારે પણ દ્વિબંધ એકાંતરે આવેલ છે કે કેમ તે નક્કી કરી શકાય. આ દ્વિબંધની હાજરી નક્કી કર્યા બાદ આ 3 પદ્ધતિઓને આધારે એકાંતરે દ્વિબંધ છે કે કેમ તે નક્કી કરી શકાય. નંબર ઓફ રિંગ્સ. અણુસૂત્ર નક્કી કર્યા બાદ તેમાં અસંતૃપ્તતાની સંખ્યા એટલે કે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ નક્કી કરીશું ડીબી. ડીબીની સંખ્યા એ અણુમાં રહેલ દ્વિબંધ કે ચક્રની સંખ્યા સૂચવે છે. જો અનસેચ્યુરેશન ટેસ્ટ દ્વારા મળતી દ્વિબંધની સંખ્યા એ ડીબીની સંખ્યા જેટલી જ હોય તો તેમાં ચક્ર નથી તેમ કહી શકાય. એટલે કે ડીબીનો હિસાબ મળતો હોય તો ચક્રની ગેરહાજરી છે તેમ કહી શકાય. પરંતુ જો ડીબીનો હિસાબ મળતો ના હોય તો ખૂટતા ડીબીની સંખ્યા એ ચક્રની હાજરી સૂચવે છે. દાખલા તરીકે 3 ડીબી હોય અને 2 દ્વિબંધની હાજરી હોય તો ત્રીજો ડીબી એ એક ચક્રની હાજરી સૂચવે છે. આમ ડીબીની સંખ્યાને આધારે પણ ચક્રની સંખ્યા નક્કી કરી શકાય. બીજી રીત કે જેની અંદર ટર્પીનેટ સંયોજનોના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પેરન્ટ બંધારણ નક્કી કરીશું અને તેને ચક્રીય બંધારણ ધરાવતા હાઇડ્રોકાર્બનના અણુસૂત્ર સાથે સરખાવી અને ચક્રની સંખ્યા નક્કી કરી શકાય. જો બિનચક્રીય સંયોજન હોય એસાયક્લિક કમ્પાઉન્ડ તો તેનું અણુસૂત્ર એ આલ્કેનના અણુસૂત્ર સામાન્ય અણુસૂત્ર CnH2n+2 જેટલું થશે. અને જેમ ચક્રની સંખ્યા વધતી જાય એમ ક્રમશઃ 2 હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઘટતી જશે. એટલે કે CnH2n હોય તો મોનોસાયક્લિક, CnH2n-2 હોય તો બાયસાયક્લિક અને તે જ રીતે ક્રમશઃ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા CnH2n-4 ટ્રાયસાયક્લિક અને CnH2n-6 તો ટેટ્રાસાયક્લિક. દાખલા તરીકે સિટ્રાલનું અણુસૂત્ર C10H16O છે અને તેમાં અસંતૃપ્તતાની કસોટી દ્વારા 2 દ્વિબંધની હાજરી નક્કી થાય છે. આમ C10H16O ની અંદર 2 દ્વિબંધને સંતૃપ્ત કરવા 4 હાઇડ્રોજન પરમાણુ ઉમેરીએ. તેમાં એક કાર્બોનિલ ઓક્સિજન હોવાથી કાર્બોનિલ સમૂહને સંતૃપ્ત કરવા માટે 2 હાઇડ્રોજન પરમાણુ ઉમેરીએ. આમ C10H16માં 6 હાઇડ્રોજન પરમાણુ ઉમેરીએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર C10H22 થશે અને તેમાં N બરાબર 10 છે. પરિણામે C10H22 એ CnH2n+2 સાથે બંધ બેસતું આવે છે. એટલે કે તેનું સામાન્ય સૂત્ર CnH2n+2 થશે અને CnH2n+2 ધરાવતા સંયોજનો એસાયક્લિક કમ્પાઉન્ડ એટલે કે મુક્ત શૃંખલાવાળા સંયોજનો છે. બીજા અર્થમાં સિટ્રાલ એ એસાયક્લિક કમ્પાઉન્ડ એટલે કે બિનચક્રીય ટર્પીનોઇડ્સ છે, બિનચક્રીય ટર્પીન છે તેમ કહી શકાય. ડી. નેચર ઓફ ધ ઓક્સિજન એટમ. જો ટર્પીનોઇડ સંયોજનની અંદર ઓક્સિજન પરમાણુની હાજરી હોય તો તેમાં ઓક્સિજન પરમાણુ ધરાવતા ક્રિયાશીલ સમૂહો હાઇડ્રોક્સિલ આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વગેરેની હાજરી હોઈ શકે. જો ઓક્સિજન પરમાણુ ન હોય તો આ સમૂહો ગેરહાજર હોય. ક્રિયાશીલ સમૂહની પરખને આધારે કસોટી દ્વારા તેમની હાજરી નક્કી કરીશું. સૌપ્રથમ હાઇડ્રોક્સિલ ગ્રુપ. હાઇડ્રોક્સિલ ગ્રુપની હાજરી માટે 3 પ્રક્રિયાઓ એસેટિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા દ્વારા
જો એસિટેટ પ્રાપ્ત થતો હોય સ્ફટિકમય, જો 3,5 ડાયનાઇટ્રો બેન્ઝોલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલનો હાઇડ્રોજન અને અહીંથી ક્લોરીન પરમાણુ દૂર થઈ અને 3,5 ડાયનાઇટ્રો બેન્ઝોએટ ઉત્પન્ન મળતો હોય, અથવા ફિનાઇલ આઇસોસાયનેટ સાથેની પ્રક્રિયા દ્વારા યુરેથેન પ્રાપ્ત થતો હોય, તો આ નિપજોની પ્રાપ્તિ એ હાઇડ્રોક્સિલ ગ્રુપની હાજરી સૂચવે છે. ત્યારબાદ હાઇડ્રોક્સિલ ગ્રુપની પ્રકૃતિ એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક પ્રકારનો છે, કેવા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે તે એસ્ટરીકરણ પ્રક્રિયાના વેગને આધારે નક્કી કરી શકાય. તેમાં દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ કરતો પ્રાથમિક આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ ઝડપી હશે. આમ એસ્ટરીકરણ પ્રક્રિયામાં તૃતીયકથી દ્વિતીયક અને દ્વિતીયક કરતો પ્રાથમિક આલ્કોહોલમાં એસ્ટરીકરણ પ્રક્રિયા ઝડપી થશે. આમ આલ્કોહોલની ખનિજ એસિડ HClની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ સાથેની એસ્ટરીકરણ પ્રક્રિયાના વેગ દ્વારા આલ્કોહોલનો પ્રકાર નક્કી કરી શકાય. દાખલા તરીકે આલ્ફા ટર્પિનિયોલની એસ્ટરીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, જે તેમાં OH સમૂહ તૃતીયક પ્રકારનો છે તેમ દર્શાવે છે. બીજો સમૂહ કાર્બોનિલ ગ્રુપની હાજરી. કાર્બોનિલ ગ્રુપ આલ્ડીહાઇડ કે કીટોન તરીકે આવેલો હોઈ શકે, અને જો કાર્બોનિલ ગ્રુપ હાજર હોય તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોક્સિલ પ્રક્રિયા દ્વારા ક્રિસ્ટલાઇન સોડિયમ બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજ પ્રાપ્ત થાય છે. હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા દ્વારા ઓક્ઝાઇમ અને ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા દ્વારા ફિનાઇલ હાઇડ્રોજનની પ્રાપ્તિ એ કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. આમ સૌપ્રથમ કાર્બોનિલ સમૂહની હાજરી નક્કી કર્યા બાદ તેમાં કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ કે કીટોન તરીકે આવેલો છે તે ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે નક્કી કરી શકાય. જો આલ્ડીહાઇડ તરીકે આવેલો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા મૂળ સંયોજન જેટલા જ કાર્બન પરમાણુ ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડમાં પ્રાપ્ત થાય છે. પરંતુ જો કીટો સમૂહ એ કીટોન તરીકે આવેલો હોય, એટલે કે કાર્બોનિલ સાથેના કાર્બન સાથે બંને કાર્બન પરમાણુ જોડાયેલા હોય, તો ઓક્સિડેશન દ્વારા મૂળ સંયોજન કરતો ઓછા કાર્બન પરમાણુ ધરાવતા બે નિપજોનું મિશ્રણ મળે છે, બે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. દાખલા તરીકે અહીં આલ્ડીહાઇડ RCHO, તો ઓક્સિડેશન દ્વારા તેટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ, અને કીટોનની અંદર કાર્બન સાથે બંને કાર્બન પરમાણુ જોડાયેલા હોય એટલે કે કીટોનમાં ઓક્સિડેશન કરતો મૂળ સંયોજન કરતો ઓછા કાર્બન પરમાણુ ધરાવતા બે કાર્બોક્સિલિક એસિડ, બે મોનોકાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. આમ પ્રાપ્ત થતી નિપજોને આધારે કીટો આલ્ડીહાઇડ કે કીટોન તરીકે આવેલો છે તે નક્કી કરી શકાય. કીટોનની હાજરી નક્કી કર્યા બાદ તે CH2CO સમૂહ તરીકે એટલે કે સક્રિય મિથિલિન સમૂહ તરીકે આવેલો છે કે કેમ તે નક્કી કરવા માટે જો ખનિજ એસિડની હાજરી અને એમાઇલ આલ્કોહોલમાં નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા ઓક્ઝાઇમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા બેન્ઝિલિડીન વ્યુત્પન્ન પ્રાપ્ત થતો હોય, તો CH2CO સમૂહ હાજર છે તેમ કહી શકાય. એટલે કે કીટોનિક ગ્રુપ CH2CO સમૂહ તરીકે આવેલો છે તેમ કહી શકાય. CH2CO સમૂહ ચક્રમાં છે કે કેમ તે નક્કી કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્સિડેશન કરતો જો મૂળ સંયોજન જેટલા જ કાર્બન પરમાણુ ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થતો હોય, તો CH2CO સમૂહ ચક્રમાં છે તેમ કહી શકાય. જો CH2CO સમૂહ ચક્રમાં ના હોય તો CH2 ના કાર્બન અને કાર્બોનિલના કાર્બન વચ્ચેનો બંધ તૂટી બંનેનું કાર્બોક્સિલમાં રૂપાંતર થાય છે, અને પરિણામે જો ચક્રમાં ના આવેલ હોય તો બે મોનોકાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, જેમાં મૂળ સંયોજન કરતો કાર્બન પરમાણુની સંખ્યા ઓછી હોય છે. દાખલા તરીકે કેમ્ફરનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતો CO અને CH2 વચ્ચેનો બંધ તૂટતો તેમાંથી તેટલા જ કાર્બન પરમાણુવાળો ડાયકાર્બોક્સિલિક એસિડ કેમ્ફોરિક એસિડ મળે છે, જે
કીટોનિક ગ્રુપ એ CH2CO સમૂહ તરીકે આવેલો છે તેમ દર્શાવે છે. કીટોનિક ગ્રુપમાં COCH3 સમૂહની હાજરી, કીટોનિક ગ્રુપ COCH2 સમૂહ તરીકે આવેલો હોય તેની હાજરી નક્કી કરી. તે જ રીતે હવે COCH3 તરીકે આવેલો છે કે કેમ તે નક્કી કરવા માટે બે પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. તેમાં હેલોફોર્મ કસોટી. જો NaOH ની હાજરીમાં Br2 કે I2 સાથેની પ્રક્રિયા દ્વારા હેલોફોર્મ એટલે કે CHBr3 બ્રોમોફોર્મ કે CHI3 આયોડોફોર્મના પીળા અવક્ષેપ પ્રાપ્ત થતા હોય તો કીટોનિક સમૂહ COCH3 તરીકે આવેલો છે તેમ કહી શકાય. ઓક્સિડેશન પ્રક્રિયા. જો કીટોનિક ગ્રુપ COCH3 સમૂહ તરીકે આવેલો હોય તો ઓક્સિડેશન કરતો તેમાં CH2 અને CO સમૂહના કાર્બન વચ્ચેનો બંધ તૂટતો એક નિપજ તરીકે એસેટિક એસિડ પ્રાપ્ત થાય છે અને બીજી નિપજ કાર્બોક્સિલિક એસિડ મળે છે. આમ એસેટિક એસિડની પ્રાપ્તિ એ COCH3 સમૂહની હાજરી સૂચવે છે. આઇડેન્ટિફિકેશન ઓફ કાર્બોક્સિલ ગ્રુપ. જો સંયોજનમાં ઓછામાં ઓછા 2 ઓક્સિજન પરમાણુ હાજર હોય તો તેમાં કાર્બોક્સિલ ગ્રુપની હાજરી હોઈ શકે. આમ કાર્બોક્સિલ માટે ઓછામાં ઓછા 2 ઓક્સિજન પરમાણુની હાજરી હોવી જોઈએ. પરંતુ 2 ઓક્સિજન પરમાણુ હોય તો કાર્બોક્સિલ ગ્રુપ હાજર જ હશે તેવું કહી શકાય નહીં. 2 ઓક્સિજન પરમાણુ હોય તો 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ પણ હોઈ શકે અને 2 કાર્બોનિલ ગ્રુપ પણ હોઈ શકે. જો કાર્બોક્સિલ ગ્રુપની હાજરી હોય તો સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દ્વારા તેમાંથી તેનો સોડિયમ સોલ્ટ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા મળે છે. આમ CO2 ના ઉભરા એ કાર્બોક્સિલ ગ્રુપની હાજરી સૂચવે છે. ત્યારબાદ કાર્બોક્સિલ ગ્રુપની હાજરી નક્કી કર્યા બાદ તેનું પ્રમાણિત આલ્કલીના દ્રાવણ સાથે ફિનોલ્ફથેલિન સૂચકની હાજરીમાં અનુમાપન દ્વારા કાર્બોક્સિલ ગ્રુપની સંખ્યા નક્કી કરવામાં આવે છે. નેચર ઓફ કાર્બોક્સિલ ગ્રુપ. ત્યારબાદ કાર્બોક્સિલ ગ્રુપની આલ્કોહોલ સાથે ખનિજ એસિડની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલ સમૂહનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. એટલે કે કાર્બોક્સિલ સમૂહ એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો છે. આમ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ કે જેમાં પ્રાથમિક કરતો દ્વિતીયક અને દ્વિતીયક કરતો તૃતીયક કાર્બોક્સિલની હાજરી હોય તો એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ ઘટે છે. આમ એસ્ટરીકરણ પ્રક્રિયાના વેગ દ્વારા કાર્બોક્સિલ સમૂહની હાજરી નક્કી કરી શકાય. આમ તૃતીયક કાર્બોક્સિલ સમૂહ હાજર હોય તો એસ્ટરીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને સાથે સાથે તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા કાર્બન મોનોક્સાઇડ વાયુની ઉત્પત્તિ તૃતીયક કાર્બોક્સિલ સમૂહની હાજરી સૂચવે છે. Also such acids do not form halogen substituted derivatives which are characteristic of the acids having alpha hydrogen atom. એટલે કે એવા કાર્બોક્સિલિક એસિડ કે જેની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય એટલે કે આલ્ફા હાઇડ્રોજન જો હાજર હોય તો તેવા સંયોજનો હેલોજન ડેરિવેટિવ આપે છે. પરંતુ તૃતીય કાર્બોક્સિલ ગ્રુપ એ હેલોજન વિસ્થાપિત વ્યુત્પન્નો આપતા નથી કારણ કે તેમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. આમ તૃતીય કાર્બોક્સિલ સમૂહ એ હેલોજન વિસ્થાપિત વ્યુત્પન્ન આપતા નથી જે તૃતીય કાર્બોક્સિલ ગ્રુપની હાજરી સૂચવે છે. ઓક્સિડેટિવ ડિગ્રેડેશન પ્રોડક્ટ. જુદા જુદા ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી ઓક્સિડેટિવ નિપજોને આધારે ટર્પીનોઇડ સંયોજનોમાં દ્વિબંધનું સ્થાન પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ OH સમૂહનું સ્થાન નક્કી કરી શકાય છે. દાખલા તરીકે ઓઝોન સાથેની પ્રક્રિયા જેમાં દ્વિબંધમાં ઓઝોનનો અણુ ઉમેરાય છે જેને ઓઝોનોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે અને દ્વિબંધમાં ઓઝોનનો અણુ ઉમેરાતો પ્રાપ્ત થતી અસ્થાયી યોક્સિલ નિપજ ઓઝોનાઇડમાંથી જળ વિભાજન દ્વારા કાર્બોનિલ સંયોજનો નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આ કાર્બોનિલ સંયોજનોને આધારે
દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકાય. દાખલા તરીકે દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુ પૈકી એક કાર્બન ઉપર 2 અન્ય કાર્બન પરમાણુ હાઇડ્રોજનનું વિસ્થાપન અને બીજા કાર્બન ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય. એટલે કે ટ્રાયસબસ્ટિટ્યુટેડ આલ્કીન જો હોય તો તેમાં ઓઝોન સાથેની પ્રક્રિયા દ્વારા દ્વિબંધમાં ઓઝોનનો અણુ ઉમેરાય છે, દ્વિબંધ દૂર થાય છે અને ત્યારબાદ જળ વિભાજન થતો પાણીના અણુ ઉમેરાતો તેમાંથી એથી બંધ તૂટે છે અને RR-C ડબલ બોન્ડો કીટોન કાર્બોનિલ કમ્પાઉન્ડ અને RCHO આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. આમ જો ત્રિવિસ્થાપિત આલ્કીન હોય તો ઓઝોન સાથેની પ્રક્રિયા દ્વારા તેમાંથી કીટોન અને આલ્ડીહાઇડનું મિશ્રણ મળે છે, જે દ્વિબંધ પૈકી એક કાર્બન તૃતીયક અને બીજો કાર્બન દ્વિતીયક છે તેમ દર્શાવે છે. જો ટેટ્રા વિસ્થાપિત આલ્કીન હોય, દાખલા તરીકે આઇસોપ્રોપિલિડીન ગ્રુપ, તો આવા ટેટ્રા વિસ્થાપિત આલ્કીન બીજા અર્થમાં બંને તૃતીયક કાર્બન હોય દ્વિબંધથી જોડાયેલા, ત્યારે ઓઝોન સાથેની પ્રક્રિયા દ્વારા બંને એસિટોન પ્રાપ્ત થાય છે. એટલે કે એસિટોન મળતો હોય તો દ્વિબંધ ટેટ્રા વિસ્થાપિત છે તેમ કહી શકાય. 2 કીટોનનું મિશ્રણ. જો અહીં કાર્બન હોય આગળ અન્ય પરમાણુ જોડાયેલા હોય, જો CH3 હોય તો બંને એસિટોન થશે, અન્ય પરમાણુ હોય તો એક એસિટોન અને બીજો અન્ય કીટોન, એમ 2 કીટોનનું મિશ્રણ થશે. જો ટર્મિનલ આલ્કીન હોય એટલે કે દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પરમાણુ પૈકી એક કાર્બન ઉપરના બંને હાઇડ્રોજનનું વિસ્થાપન અને બીજા કાર્બન ઉપર બંને હાઇડ્રોજન પરમાણુ હોય, બીજા અર્થમાં એક પ્રાથમિક કાર્બન હોય અને બીજો તૃતીયક કાર્બન હોય, ત્યારે ઓઝોન સાથેની પ્રક્રિયા દ્વારા યોક્સિલ નિપજ અને ત્યારબાદ ઝીંકની હાજરીમાં જળ વિભાજન થતો તેમાંથી એક નિપજ તરીકે કીટોન અને બીજી નિપજ તરીકે ફોર્માલ્ડિહાઇડ પ્રાપ્ત થતો હોય. બીજા અર્થમાં જો ફોર્માલ્ડિહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થતો હોય તો તેમાં દ્વિબંધ ટર્મિનલ દ્વિબંધ તરીકે આવેલો છે તેમ કહી શકાય. આમ ઓઝોન સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા નિપજોને આધારે દ્વિબંધનો પ્રકાર નક્કી કરી શકાય અને સ્થાન પણ નક્કી કરી શકાય છે. નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને જ્યારે ટર્પીનોઇડ સંયોજનોનું આ પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે એલિફેટિક અને એરોમેટિક એસિડનું મિશ્રણ મળે છે અને દાખલા તરીકે કેમ્ફરનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતો કેમ્ફોરિક એસિડ અને કેમ્ફોરોનિક એસિડ મળે છે. સૌપ્રથમ કેમ્ફોરિક એસિડ અને ત્યારબાદ આગળ ફર્ધર ઓક્સિડેશનથી કેમ્ફોરોનિક એસિડ મળે છે. કેમ્ફરનું ઓક્સિડેશન કરતો તેમાંથી પ્રાપ્ત થતો ડાયકાર્બોક્સિલિક કેમ્ફોરિક એસિડ કે જેની અંદર કાર્બન પરમાણુની સંખ્યા એ મૂળ સંયોજન જેટલી છે, જે કેમ્ફરમાં CH2CO સમૂહની હાજરી સૂચવે છે. કેમ્ફોરિક એસિડ એ મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. તેનું ફર્ધર ઓક્સિડેશન કરતો તેમાંથી કેમ્ફોરોનિક એસિડ પ્રાપ્ત થાય છે, જે ઓપન ચેન કમ્પાઉન્ડ છે. આમ કેમ્ફોરોનિક એસિડ અને કેમ્ફોરિક એસિડના બંધારણને આધારે કેમ્ફરનું બંધારણ નક્કી કરવામાં આવે છે. સોડિયમ હાઇપોહેલાઇટ. સોડિયમ હાઇપોહેલાઇટ એટલે કે NaOH અને Br2 અથવા I2 વચ્ચેની પ્રક્રિયાથી NaOBr સોડિયમ હાઇપોબ્રોમાઇડ અને I2 સાથેની પ્રક્રિયા દ્વારા NaOI સોડિયમ હાઇપોઆયોડાઇડ બને છે અને તેમની COCH3 સમૂહ સાથેની પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ ઉમેરાય છે, જળ વિભાજન થાય છે, એક કાર્બોક્સિલિક એસિડ અને બ્રોમોફોર્મ કે આયોડોફોર્મના પીળા અવક્ષેપ પ્રાપ્ત થાય છે. આમ પીળા અવક્ષેપની પ્રાપ્તિ એ COCH3 સમૂહની હાજરી સૂચવે છે.
હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક જેની અંદર ગરમ એસિટિક એસિડમાં લીડ ટેટ્રાએસિટેટ, પર એસિડ, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, KMnO4 વગેરે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક વડે ઓક્સિડેશન કરતો દ્વિબંધનું 1,2 ગ્લાયકોલ ડાયલમાં રૂપાંતર થાય છે અને તેમનું ફર્ધર ઓક્સિડેશન કરતો તેમાંથી કાર્બોક્સિલિક એસિડ કે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે અહીં લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન કરતો ડાયએસિટેટ અને તેમાંથી ડાયલ મળે છે. પરફોર્મિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા દ્વિબંધ હાજર હોય તો તેમાંથી ડાયલની પ્રાપ્તિ થાય છે. આમ જો દ્વિબંધની હાજરી હોય તો ડાયલ એટલે કે ગ્લાયકોલની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા પણ 1,2 ગ્લાયકોલની પ્રાપ્તિ થાય છે. જો અહીં દ્વિબંધની હાજરી હોય અને ટ્રાયસબસ્ટિટ્યુટ ઓલિફિનિક દ્વિબંધ હોય એટલે કે એક તૃતીયક પ્રકારનો અને એક દ્વિતીયક કાર્બન હોય તો નિપજ તરીકે કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. KMnO4 અને ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતા વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું સહેલાઈથી ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. જ્યારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. આમ KMnO4 અને ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વડે ઓક્સિડેશનને આધારે આલ્કોહોલનો પ્રકાર નક્કી કરી શકાય. જો ટર્પીનોઇડ સંયોજનમાં દ્વિબંધ હોય અને દ્વિબંધ ચક્રમાં હાજર હોય તો ઓક્સિડેશન દ્વારા કીટો એસિડ કે ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે, જેમાં મૂળ સંયોજન જેટલા જ કાર્બન પરમાણુ હોય છે, એટલે કે કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થતો નથી, જે દ્વિબંધ ચક્રમાં હોવાનું સૂચવે છે. દાખલા તરીકે આલ્ફા પાઇનિનનું આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરતો તેમાં દ્વિબંધનું ડાયલમાં રૂપાંતર અને આગળ ઓક્સિડેશન થતો તેમાંથી કીટો અને કાર્બોક્સિલ ગ્રુપ ધરાવતું સંયોજન એટલે કે કીટો એસિડ પ્રાપ્ત થાય છે, જેમાં કાર્બન પરમાણુની સંખ્યા એ મૂળ સંયોજન આલ્ફા પાઇનિન જેટલી છે, જે દ્વિબંધ ચક્રમાં હોવાનું સૂચવે છે. The chromic acid can be used to oxidize the acid and ketones in different stage. ક્રોમિક એસિડ વડે એસિડ અને કીટોનનું વિવિધ તબક્કાઓમાં ઓક્સિડેશન કરવામાં આવે છે અને તેના આધારે પ્રાપ્ત થતી નિપજોને આધારે તેમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં આવે છે. ડિહાઇડ્રેશન. જો ટર્પીનોઇડ સંયોજનોમાં આલ્કોહોલિક કે કીટોનિક સમૂહોની હાજરી હોય તો જુદા જુદા નિર્જલીકરણ કરતા પ્રક્રિયકો ડિહાઇડ્રેટિંગ એજન્ટ, પોટેશિયમ બાયસલ્ફેટ KHSO4, ઝિંક ક્લોરાઇડ ZnCl2, P2O5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતો તેમાંથી પાણીનો અણુ દૂર થઈ અને સાદા એરોમેટિક સંયોજનો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કેમ્ફરનું ઝિંક ક્લોરાઇડ કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતો તેમાંથી જાણીતા બંધારણવાળો એરોમેટિક સંયોજન પેરાસાયમિન એટલે કે 1-મિથાઇલ 4-આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પ્રાપ્ત થાય છે. આલ્ફા ટર્પિનોલનું પોટેશિયમ બાયસલ્ફેટ વડે ડિહાઇડ્રેશન કરતો તેમાંથી સરળતાથી ડાયપેન્ટીન પ્રાપ્ત થાય છે. When the open terpenoid are dehydrated with dehydrating agent, they yield cyclic compound. આમ મુક્ત શૃંખલાવાળા ટર્પીનોઇડ સંયોજનો હોય તો તેઓ
ડિહાઇડ્રેટિંગ એજન્ટ સાથેની પ્રક્રિયા દ્વારા ડિહાઇડ્રેશન એટલે નિર્જલીકરણ પામી ચક્રીય નિપજ આપે છે. દાખલા તરીકે મુક્ત બંધારણવાળો એસાયક્લિક કમ્પાઉન્ડ આલ્ફા જીરેનિયલ. આ જીરેનિયલમાં તેનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ડિહાઇડ્રેશન કરતો તેમાંથી ડિહાઇડ્રેશન દ્વારા આલ્ફા ટર્પિનિયલ પ્રાપ્ત થાય છે. એટલે કે ઓપન ચેન કમ્પાઉન્ડમાંથી સાયક્લિક કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય છે. G. Dehydrogenation. When terpenoids are heated with zinc, iodine, bromine, sulfur, selenium, palladium વગેરે ડિહાઇડ્રોજિનેશન કરતા પ્રક્રિયકો સાથે ગરમ કરતો તેમનું એરોમેટિક જાણીતા બંધારણવાળા સંયોજનમાં રૂપાંતર થાય છે. અને આ જાણીતા બંધારણવાળા એરોમેટિક સંયોજનના આધારે ટર્પિનોઇડ સંયોજનમાં કાર્બન માળખું નક્કી કરવામાં આવે છે. એટલે કે તેમાં પોઝિશન ઓફ સાઇડ ચેન ઉપશાખામાં રહેલ ક્રિયાશીલ સમૂહનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને તે સ્થાન નક્કી કરવામાં આ ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા ઉપયોગી થાય છે. દાખલા તરીકે આલ્ફા ટર્પિનિયોલ ને જ્યારે સેલેનિયમ વડે સાથે ગરમ કરતો તેમાંથી પેરાસાયમિન પ્રાપ્ત થાય છે. પેરાસાયમિનની પ્રાપ્તિ આલ્ફા ટર્પિનિયલમાં કાર્બન માળખું એ પેરાસાયમિન પ્રકારનું હશે તેમ દર્શાવે છે. કેમ્ફરને આયોડિન સાથે ગરમ કરતો ડિહાઇડ્રોજિનેશન દ્વારા પેરાસાયમિનની પ્રાપ્તિ તેમાં કાર્બન માળખું નક્કી કરે છે. તે જ રીતે આલ્ફા કેડિનેનને ડિહાઇડ્રોજિનેશન સલ્ફર વડે ડિહાઇડ્રોજિનેશન કરતો સલ્ફર સાથેના ડિહાઇડ્રોજિનેશન દ્વારા કેડેલિન પ્રાપ્ત થાય છે. 1, 2, 3, 4, 5 and 6 1,6 ડાયમિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન જેને કેડેલિન તરીકે ઓળખવામાં આવે છે. આમ કેડેલિનનું બંધારણ એ આલ્ફા કેડેનિનમાં કાર્બન માળખું નક્કી કરે છે અને આ પ્રક્રિયાને આધારે કેડેનિનમાં કાર્બન માળખું નીચે દર્શાવ્યા મુજબનું હશે તેમ કહી શકાય. અને કાર્બન માળખું નક્કી કર્યા બાદ તેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં આવે છે. આમ એનાલિટિકલ મેથડના અગત્યના મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફિઝિકલ અને સિન્થેટિક મેથડ એમ વગેરે મેથડની ચર્ચા કરીશું. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરશો. તેમજ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.